ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરાયું હતું, જે અત્રે પ્રસ્તુત છે. પૂર્વ અધ્યક્ષ યોગેશભાઈ, રાજીવભાઈ, મારા સાથી મહામંત્રીઓ ભાઈ નરેન્દ્રસિંહ, નિલેશભાઈ, મુકેશભાઈ, સૌ સંગઠનના સૌ સાથીઓ, સૌ સિનિયર કાર્યકર્તાઓ, વડીલો અને આપ સૌ પત્રકારો હું ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. અને લોકશાહીનો એક આધારસ્તંભ જેના માધ્યમથી અને જેના ઉપયોગથી દરેક રાજકીય પાર્ટી પોતાની નીતિ રીતિનો સામાન્ય પ્રજા સુધી મેસેજ પહોંચાડે એવી જેમનામાં શક્તિ છે એવા આપ સૌ મિત્રો, આગામી 2024 સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓના સંદર્ભમાં ભાવનગર મહાપાલિકાની સામાન્ય ચૂંટણી છે. 24 તારીખે મતદાન, 26 તારીખે 1995 ભાવનગરના જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકી અને અમને ભાવનગરની વિકાસની રફતાર ઝડપી કરવા માટેની જવાબદારી સોંપી. એક વિકાસની અલગ પ્રકારની જ્યારે કેડી બંધાઈ છે ત્યારે ભાવનગર કેવું હોવું જોઈએ એ પ્રકારના સપના સાથે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો દ્વારા જે રીતે ભાવનગરને એક અલગ ઊંચાઈ ઉપર લઈ જવા, જે આપણે ડબલ ટ્રેક કહી શકાય એ પ્રકારનો 533 કરોડના ખર્ચે જ્યારે બનાવવાનું એક સપનું જોયું છે. આ સપનું આગામી દિવસોમાં સાકાર થવાનું છે. એમના માટે સવિશેષ અભિનંદન પણ આપું છું. અને જે પણ મેનિફેસ્ટોમાં પાર્ટી દ્વારા અને ટીમ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે 100% પરિપૂર્ણ કરવાનું છે. સાથોસાથ સૌ મિત્રોને અભિનંદન સાથે આપ સૌનો આભાર. ભાવનગર મહાનગરનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. મિત્રો, આપણે જોયું છે કે વર્ષો પહેલા ચૂંટણી ઢંઢેર હોય એવું કામ માની મોદી સાહેબે સંકલ્પથી સિદ્ધિ, સંકલ્પમાં ખૂબ મોટી તાકાત હોય છે. એ પરિણામો રાજ્યના મુખ્યમંત્રી તરીકે માની મોદી સાહેબ હતા ત્યારથી એ યાત્રા શરૂ કરી. દેશના ત્રીજી વારના સર્વસ્વીકૃત નેતા અને વૈશ્વિક સ્તરે ભારતની છબી જેમણે એક અલગ ઊભી કરી છે. એક શક્તિશાળી ભારત ઉભરી આવ્યું છે. એ દેશનું નેતૃત્વ આજે માનનીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. ત્યારે એમાં પણ બધી યોજનાઓમાં જોશો તો સંકલ્પ એ શબ્દ વિશેષ આવે છે. ત્યારે ટ્રાફિક પાર્ક, સ્માર્ટ અને સસ્ટેનેબલ સ્ટ્રીટ લાઇટિંગ, મોતીબાગ ટાઉન હોલ ખાતે હેરિટેજ ડાઇનિંગ હોલ, ગાર્ડન પ્લોટ્સમાં ડેવલપમેન્ટ માટે પ્રોત્સાહન, સિનિયર સિટીઝન પાર્ક, વડીલોની પણ ચિંતા, સ્માર્ટ આંગણવાડી ફેઝ 2, એફોર્ડેબલ હાઉસિંગ. આવાસ યોજના તો જ્યારે મળે ને ધ્યાનમાં આવે કે છત એ પેઢી માટે શું કહેવાય છે. દિવ્યાંગો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ટોપ 3 સર્કલથી એને 51 સુધી નવો રોડ 60 મીટરનો પોળો રોડ બનાવવામાં આવશે. એની આજુબાજુની જે સગવડતાઓ છે તે હું ઉલ્લેખ નથી કરતો, આપની પાસે છે.